નમસ્કાર. દેશના શિક્ષણ જગતમાં હાલ યુજીસીના સમાનતા બિલ 2026ને લઈને હોબાળો મચેલો છે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવોની ઘટનાઓમાં 118%નો જંગી ઉછાળો નોંધાયા બાદ યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો લાગુ કરાયા છે. તો આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત ભેદભાવોને દૂર કરવાના છે. પરંતુ હવે આ નિયમોને લઈને દેશભરમાં સવર્ણ સમાજ દ્વારા વિરોધનો વંટોળ ઊભો થયો છે. ત્યારે શું છે યુજીસીના આ બિલ અને શા માટે સવર્ણ સમાજ તેનો વિરોધ કરી રહ્યું છે, તેના પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. દેશના શિક્ષણ જગતમાં હાલ યુજીસીના સમાનતા બિલ 2026ને લઈને હોબાળો મચેલો છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં જાતિગત ભેદભાવની ઘટનાઓમાં 118%નો જંગી ઉછાળો નોંધાયા બાદ યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત ભેદભાવોને દૂર કરવાનો છે. દરેક કોલેજો અને યુનિવર્સિટીઓએ એક સમાનતા સેલ, ફરિયાદ નિવારણ કેન્દ્ર અને 24/7ની હેલ્પલાઇન શરૂ કરવાની રહેશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો યુજીસી તેની માન્યતા રદ કરી શકે છે અથવા ફંડિંગ રોકી શકે છે. આ નિયમોને લઈને દેશના અલગ અલગ વિસ્તારોમાં વિવાદ સર્જાયો છે. અનેક સંગઠનો આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ નિયમો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. આ વિષય પર અત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા આ વિષય પર ચર્ચા કરવા અને પોતાનો મત રજૂ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેઓ કંઈ જ બોલવા તૈયાર નથી. આ મામલે અયોધ્યાના જગતગુરુ પરમહંસાચાર્યએ યુજીસીનો સખત વિરોધ કર્યો છે અને વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે કાં તો યુજીસીના નિયમો પાછા ખેંચી લો અને એવું ન કરવું હોય તો મને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપો. इच्छा मृत्यु की मांग किया है कि हे देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, आप या तो यूजीसी के नए नियमावली को वापस कर लीजिए या मुझे इच्छा मृत्यु की अनुमति प्रदान कर दीजिए. जहां राष्ट्रीय स्वयंसेवक संघ, बजरंग दल, विश्व हिंदू परिषद और हिंदू संगठनों ने राष्ट्र की एकता और अखंडता के लिए अपने आप को खपा दिया, उस सब पर पानी फिर. યુજીસીના નવા નિયમને લઈને વિવાદ વધી રહ્યો છે. સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ બાદ હવે સરકાર સ્પષ્ટતા કરવામાં લાગી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે યુજીસીના નિયમ તમામ લોકો માટે નિષ્પક્ષ હશે અને કોઈની સાથે પણ કોઈ અન્યાયી વર્તન કરવામાં નહીં આવે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે સૂચિત નિયમોને લઈને જો કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટીકરણ પર કરશે. આ મામલે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. क्या क्षत्रिय, क्या ब्राह्मण, क्या वैश्य, हम इस भारत में एक प्रार्थना करना चाह रहे. वर्तमान में एक विषय बहुत चल रहा है, यूजीसी. ये आपको पूछना था, हम यहीं से जवाब देंगे, इसलिए हम न्यूज पे हमने अभी, क्योंकि अभी कुछ दिनों से हमने ये काम अभी छोड़ रखा है, ये काम कर रहे हैं. असमानता भारत में नहीं होनी चाहिए, भारत में समानता ही होनी चाहिए. યુજીસીના નવા નિયમ પર સામાન્ય વર્ગ સાથે જોડાયેલા સંગઠનોમાં ભારે નારાજગી છે. સમાનતા સેલની 9 સભ્યોની કમિટીમાં સંસ્થાના પ્રમુખ, 3 પ્રોફેસર, 1 કર્મચારી, 2 સામાન્ય નાગરિક, 2 વિશેષ આમંત્રિત વિદ્યાર્થી હશે. 5 સીટ એસસી, એસટી, ઓબીસી, દિવ્યાંગ મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વની વાત કરવામાં જ આવી નથી.
વિરોધ વધી રહ્યો છે ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે સરકાર શું પગલાં લે છે. આ સાથે જ એ જોવાનું પણ રસપ્રદ બની રહેશે કે યુજીસીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આજ અંગે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે કૌશિકભાઈ પરમાર, સામાજિક કાર્યકર છે, અશ્વિન ત્રિવેદી જે એડવોકેટ છે અને નરેશ મકવાણા અમારી સાથે સ્ટુડિયોમાંથી લાઈવ જોડાઈ ગયા છે, આઉટપુટ એડિટર છે. કૌશિકભાઈ, અશ્વિનભાઈ અને નરેશ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. કૌશિકભાઈ, તમારાથી શરૂઆત કરીએ આપણે કે યુજીસીના નવા સમાનતા નિયમો લાવવામાં આવ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો ભારતનું સંવિધાન 1985 બદલ્યું હતું અને આર્ટિકલ 14 થી 17 મુજબ સમાનતા લાગુ થઈ. હવે ત્યારથી લઈને આજ સુધી 76 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં જેમની પાસે સત્તા હતી અને જેમને લાગુ કરવાની જવાબદારી હતી, એમણે 76 વર્ષમાં એ સમાનતા લાગુ કરી હતી. SC/ST નું આરક્ષણ 1950 થી છે અને 1990 થી OBC નું આરક્ષણ છે. તેમ છતાં આ ત્રણેયની વસ્તી પ્રમાણે આજે પણ ભરતી થઈ નથી. નાગરિક હક સંરક્ષણ ધારો 1950 વધી હતો, તે પ્રમાણે આ લોકોને SC/ST રક્ષણ મળવું જોઈતું હતું, જે મળ્યું નહીં ને ઉલટાના અત્યાચારો વધ્યા, એટલા બધા વધ્યા કે તમારે 1989 ની SC/ST અલગથી લાવવું પડ્યું. ડિટ્ટો શૈક્ષણિક સંસ્થાનોમાં, કોલેજોમાં અને યુનિવર્સિટીમાં આજે થયું છે. જો 1950 થી લઈને આજ સુધી જેમનું વર્ચસ્વ છે કે જેમનું બહુમત છે, એ બ્રાહ્મણ સવર્ણોએ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિવાદ કર્યો હોત, ભેદભાવ ના કર્યો હોત, તો નિયમો અમલમાં આવે જ ના. અત્યારે જે નિયમો છે ફરજિયાત છે, તો 2012 યુજીસી જે ગાઈડલાઈન જાહેર કરી હતી એ ફરજિયાત નહોતી, એ મરજિયાત હતી. એટલે 2012 થી લઈને 2026 બ્રાહ્મણ સવર્ણો પાસે 14 વર્ષ હતા. એ 14 વર્ષમાં જો એ મરજિયાત નિયમો મુજબ એમની કમિટી બનાવી હોત અને જે જાતિવાદ થઈ રહ્યો છે યુનિવર્સિટી કોલેજમાં એની પર કાબુ મેળવ્યો હોત, તો આ નિયમો ફરજિયાત ના કરવા પડે. બીજી એક નોંધવા જેવી બાબત છે કે આપણા ભારતમાં આપણે બધાને એમ છે કે દલિત અને આદિવાસી પર જ અત્યાચાર થાય છે, ભેદભાવ થાય છે. પણ છેલ્લા 5 વર્ષના ડેટા જે સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા અને સુપ્રીમ કોર્ટે યુજીસી નું કામ આવ્યું અને ફરજિયાત નિયમો જે આવ્યા છે તેમાં ઓબીસી નો પણ સમાવેશ કરેલો છે. 2012 ની અંદર જે બ્રાહ્મણ સવર્ણો જાગી ગયા હોત, એને ભેદભાવો રોક્યા હોત, એમને 118% વધારો થયો હોત, તો ફરજિયાત નિયમો ના લાવવા પડે. એટલે મારી તો બ્રાહ્મણ સમાજ અને સવર્ણ સમાજની અપીલ છે કે હવે તમે પાપના પ્રાયશ્ચિત તરીકે જુઓ, હવે બદલાની કાર્યવાહી જુઓ. બીજી બે બાબતો જે ભ્રમ ફેલાવવામાં આવી રહી છે, એક તો પ્રતિનિધિત્વ બાબતે અને બીજું સજા બાબતે. તો સજા બાબતે હું સૌથી પહેલા જણાવી દઉં કે યુજીસીએ જે નિયમો જાહેર કર્યા છે ત્યાં ક્યાંય પણ સજાની જોગવાઈ નથી. નાના ગુનાઓ જે હશે જેમ કે એના માટે ઓલરેડી સજાની જોગવાઈ છે. હવે જાતે પોતે સત્તા છે કે નિયમો મુજબ કાર્યવાહી કરી શકે છે. થોડા દિવસ માટે સસ્પેન્ડ કરી શકે ને એથી પકડાવો તો એથી પકડી શકે. એટલે નવી કોઈ સજાની જોગવાઈ નથી. અને જો મોટી ગુનો હોય તો એની અંદર SC/ST માટે તો એટ્રોસિટી છે અને ઓબીસી માટે પણ કાયદા મુજબ જોગવાઈઓ છે. તો એ BNS અને BNSS મુજબ જ કાર્યવાહી થવાની છે. કોઈ કહેતા કોઈ સજાની જોગવાઈ વિદ્યાર્થીઓ માટે નથી. જો સજાની જોગવાઈ છે તો પ્રિન્સિપાલ, પ્રોફેસર, પછી કમિટીના મેમ્બરો, પછી ટ્રસ્ટીઓ, એવા લોકો માટે સજાની જોગવાઈ છે. એટલે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ પર ખોટી ફરિયાદ થઈ જશે, એમની ભણતર બગડી જશે. આમાં વાત સદંતર ખોટી છે અને ઉપચારી બની જશે. અને બીજી એક જે બાબત છે પ્રતિનિધિત્વ બાબતે, તો આ જે લોકો આંદોલન કર્યું છે એ લોકો કાયદાના નિયમોનો અભ્યાસ નથી કર્યો
ઓકે કૌશિકભાઈ, તમારો અવાજ છે ને થોડો ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, તો હવે તમે ત્યાં સુધી ક્લિયર કરી લો. હવે અશ્વિનભાઈ સાથે મારે વાત કરવી છે. અશ્વિનભાઈ, હવે આ જે યુજીસીની આપણે વાત કરી જ રહ્યા છે, ત્યારે સવાલ એ થાય કે સામાન્ય વર્ગના લોકોને કાનૂની સુરક્ષા મામલે તમને લાગે છે કે કાનૂની રીતે વંચિત રાખવામાં આવ્યા છે તેમને? જે આ ઇક્વેલિટી રેગ્યુલેશન એક્ટ જાન્યુઆરીમાં 2026માં જાહેર થયા નિયમો યુજીસીના, એમાં એક જ તરફી વાત છે એસટી એસસી અને ઓબીસી. મારો અવાજ પડે છે, કદાચ ક્લિયર કરો ને આપ. હેલો. જી જી સર, બોલો. હેલો. જી જી સર, તમને મારો અવાજ આવી રહ્યો હા, છે? તો એટલે જે આ રેગ્યુલેશન એક્ટ આવ્યું છે કે ઇક્વિટી, હા જી આવી ગયેલો છે, પણ મારો અવાજ મને પડઘામાં આવે છે, ઇકો આવે છે અને રિલેટ સંભળાય છે. ઓકે, હા જી. તો એમાં એ રેગ્યુલેશન એક્ટમાં છે, તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અત્યાચાર કે એવું કંઈ થયું ના હોય અને ફેક ફરિયાદ કરે ને, તો ફેક ફરિયાદ સામે કોઈ રેમેડી નથી કે એને કોઈ દંડ કે સજાની જોગવાઈ થાય, ખોટા ફરિયાદી હોય એને, તો એ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ઈડબ્લ્યુએસને ભોગવવું પડે એમ છે. બીજું કે તમે જે જુઓ કે બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આના માટે વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે. ભાજપ વિરુદ્ધ ભાજપના સાંસદો આમાં બહાર આવી ગયા છે, ખુલ્લીને બોલે છે અને સરકારના નિયમો બદલવા માટે ધર્મેશ પ્રધાનજીએ પણ વાત કરી છે કે કદાચ કંઈક નિયમોમાં ચેન્જીસ લાવવા હોય તો અમે કરવા તૈયાર છીએ. એવું ગઈકાલે પણ એમનું નિવેદન હતું. તો આ એ આખો એક્ટ છે ને એ અંધારામાં રાખીને કરવામાં આવ્યો છે. કોઈ આની કમિટી નથી બનાવી, કોઈ આના સુઝાવો નથી લીધા કે દરેક પક્ષને આનો વિચાર રજૂ કરવાની કોઈ તક નથી આપી અને એ નિયમો ઘડી નાખ્યા છે, એક તરફી છે. અને આમાં પ્રોફેસરો પણ ભોગ બને, શિક્ષકો પણ ભોગ બને છે આનો, કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ છે એના પર પ્રોફેસરો કડક થાય હાજરીના બાબતમાં કે ભણવાની બાબતમાં. અને જો એ ખોટી ફરિયાદ પ્રોફેસર પર પણ કરે ને, તો એમાં પણ પ્રોફેસરને સસ્પેન્ડ કરી નાખવામાં આવે એક તરફી રજૂઆત સાંભળીને. એમાં કોઈ બીજી જોગવાઈ નથી, તરત એફઆઈઆર કરવામાં આવવાની જોગવાઈ છે. અને આમાં જે દિવ્યાંગ બાળકો છે એના માટે બી રેમડી લીધી છે, નિયમો ઘડ્યા છે, સારા છે. વિકલાંગ બાળકો માટે લીધા છે, સારા છે. પરંતુ એ લોકો પણ જો ક્યાંક ના ક્યાંક અટવાય અને ખોટી ફરિયાદ વૈમનસ્ય રાખીને કરે, તો આ સમાનતા અને બંધુત્વની ભાવના જે છે આપણે બંધારણની કલમ 14, 15, 19 અને 21 એનો સરેઆમ ભંગ થાય છે. અને 2026ની આ જોગવાઈઓ છે ને એના કારણે જે પેલા યુજીસીની કોલેજો હતી, જે ગ્રાન્ટેડ કોલેજો હતી, એમાં નિયમ જે લાગુ પડતો હતો કે ભાઈ મેરિટના આધારે અને ઓબીસી એસસી એસસીની સીટો અનામત રાખવામાં આવતી હતી. પરંતુ પ્રાઇવેટ કોલેજોમાં મેરિટ એમણે પ્રાઇવેટ કોલેજે નક્કી કરવાનું હતું મેનેજમેન્ટ સીટોનું. તો મેનેજમેન્ટ સીટોમાં પણ ઓબીસીના એસટી એસસી અને આ લોકો જે છે એપ્લાય કરે, ખાલી એપ્લાય કરે, તો એનું કટ ઓફ 40% રાખેલું છે. એ ખાલી ફોર્મ ભરી દે ને તો માઇનસ પદ્ધતિ હોય છે ત્યાં આગળ, અને કઈ ક્વેશ્ચન આન્સર ના લખે ને તો પણ એ 40%માં એ સીટ રિઝર્વ કરી લે, જો પૈસાવાળા ઓબીસી એસટી એસસી હોય તો, આર્થિક રીતે સંપન્ન હોય તો. એટલે ઈડબ્લ્યુએસ વાળા આર્થિક રીતે સંપન્ન વિદ્યાર્થીઓ, જનરલ વિદ્યાર્થી હોય, એને સીધું એ સીટ ગુમાવવાનો વારો આવે. ડોક્ટરમાં ભણતો હોય વિદ્યાર્થીને સીટ ના મળે અને તો પછી એને બીજી કોઈ જગ્યાએ સીટ ના મળે તો એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડે. એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીને છે ના મળતો હોય તો કોમર્સમાં કે આર્ટ્સમાં જાય. તો એ સમાજમાં વૈમનસ્ય આખું ફેલાય, જ્ઞાતિ વચ્ચેનું જાતિવાદી. આ આંબેડકર સાહેબે જે બંધારણ ઘડ્યું હતું એમાં 74 ફેરફાર છે. એ 74 ફેરફારો પછી આપણે સમાનતાનો હક લાવ્યા, બધા માટે સમાન છે. તો ભારતમાં જ્યાં પણ રહેવું હોય ત્યાં રહી શકે, ધંધો રોજગાર કરી શકે, વ્યાપાર કરી શકે, અને જે પણ દરેકને શિક્ષણ લેવાનો સમાન અધિકાર છે. આ અમે સ્વીકારેલું છે જનરલ કેટેગરીએ કે ભાઈ અમને પણ એટલો જ હક છે જેટલો આપણો હક છે. પરંતુ આમાં જે ફરિયાદ એસટી એસસી ઉપર ના વિદ્યાર્થીઓ દ્વારા થાય, રેગિંગની વાત આવે તો રેગિંગમાં એન્ટી રેગિંગ એક્ટ 2019 સરકારે બનાવેલો છે અને એ મુજબ આખા પગલાં અલગથી લેવાય છે. તો એ એન્ટી રેગિંગ આમાં કંઈ મૂકવાનો જરૂર નથી. આ નિયમોમાં કોઈ વૈમનસ્ય ફેલાય અને કોઈને કંઈ ના ફાવે કોઈની જોડે. સપોઝમાં એક છે કે એસટી એસસી ઓબીસીની કોઈ દીકરી હોય અને જનરલ કેટેગરીના દીકરાને પ્રેમ કરતી હોય અને એમાં કંઈક પ્રેમ ભગ્ન થઈ ગયો અને પછી એને વૈમનસ્ય રાખીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી, તો એક તરફી સાંભળી અને એનો નિકાલ કરી એ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવાનો, એ વિદ્યાર્થી પર પગલાં લેવાના, એ વિદ્યાર્થીને દંડ અને સજાની જોગવાઈ છે. પરંતુ ખોટી ફરિયાદ સામે કોઈ દંડ કે સજાની જોગવાઈ આ નિયમોમાં કરેલી નથી. નિયમોમાં ઘણી અધૂરપ છે અને એ અધૂરપ સુધારવા માટેની અમારી માંગ છે. અમે એમ નથી કહેતા કે આ નિયમો સાવ કાઢી નાખો. ઘણા બધા નિયમો છે એમાં કે જે બંને પક્ષે સમાનતાના અધિકારો છે, તો એ અમને કબૂલ છે. પરંતુ એક તરફી જ્યાં વાત આવતી હોય અને જ્યાં સીટો કવર થવાની વાત આવતી હોય કે ભાઈ આર્થિક રીતે પોતે અનામત તો લેતા જ હોય છે પેલા નબળા વર્ગના લોકો,
અને એ જે સદ્ધર થઈ ગયા પછી એ અનામત છોડી અને પછી જનરલ કેટેગરીની સીટોમાં એ લોકો એડમિશન લે તો જનરલ કેટેગરીના 10% EWS ક્યાં જાય? તો 107 જ્ઞાતિઓને આનો અન્યાય થાય છે. જનરલી જોવામાં આવે ને તો 107 લોકોને આનો અન્યાય જ્ઞાતિઓને થાય છે. વાણિયા બ્રાહ્મણ અને દરબાર સમાજ આમાં અને પાટીદાર સમાજ આમાં અગ્રેસિવ થઈ અને પ્રધાનમંત્રીને, ભારતીય રાષ્ટ્રપતિને અને રાજ્યપાલને આવેદનપત્રો આપેલા છે કે યુજીસીના રાજ્યપાલ એના અંડરમાં આવે છે. યુનિવર્સિટીના સ્થાનિક ગુજરાત રાજ્યની યુનિવર્સિટી હોય તો એના સીધે સર્વે સર્વા છે તો રાજ્યપાલના અંડરમાં આવે છે. તો રાજ્યપાલ એ નિયમોમાં સુધારો કરી શકવા માટે કહી શકે છે કેન્દ્ર સરકારને. અને કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ પણ જે યુનિવર્સિટીઓ છે ને એના સીધા વડા છે. તો શિક્ષણની આ જે પદ્ધતિ છે ને એમાં ક્યાં વડાપ્રધાન છે એ ક્યાં ઇન્વોલ્વ થતા નથી. એ યુજીસી એના નિયમો ઘડે છે અને એ નિયમોનું પાલન કરવામાં આવે છે કે રાજ્યપાલને જોવાનું છે, રાષ્ટ્રપતિને જોવાનું છે. સરકાર સાથે તો ક્યારે જાય કે કોઈને અન્યાય થતો હોય તો સરકાર સામે રજૂઆત કરવા જાય તો સરકાર એ આખી આ પંચ બનાવે, આની એક સીટનું રચના થાય, આ નિયમોમાં સુધારો થાય અને જે બંને પક્ષને સમાન ન્યાય મળે. હું નથી કહેતો એક પક્ષની વાત સાંભળવામાં બીજા પક્ષની વાત ના સાંભળવામાં આવે. જનરલ કેટેગરીઓને એના અધિકારો મળે અને ઓબીસી ST SC ને એના અધિકારો મળે. તો આ નિયમોમાં ફેરફાર કરવાની જરૂરી છે તાકીદે. ઓકે, હવે નરેશ આપણે વાત કરીએ કે નરેન્દ્ર મોદીજી એમ કહે છે કે એક રાષ્ટ્ર વન નેશનની જો વાત કરીએ અને સમાનતાની આપણે અત્યારે વાત કરતા હોઈએ, હવે આ જે યુજીસી જે વાત કરી રહ્યા છે આપણે તેને લઈને લાગતું નથી ST SC OBC તરફનું જ વાત કરીએ એવું જ લાગે છે. મને લાગે છે આ આખો મુદ્દો જે છે અત્યારે તો આમ કહેવાય ને કે પેલું ભેંસ ભાગોળે ને છાસ છાગોળે એના જેવો છે. નિયમો લાગુ થાય અને એ પછીની આખી બાબત છે. અને મને લાગે છે એક બે આંકડાઓ છે એની પહેલાં સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે આ આખો જે નિયમ છે એ યુજીસી દ્વારા છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે છે એ લાવવામાં આવેલો છે. અને એ શું કામ લાવવામાં આવેલો છે તો એની પાછળના ચોક્કસ કારણો છે. તમે જુઓ કે યુજીસીનો જ પોતાનો એક રિપોર્ટ છે ને એમાં એમણે કહ્યું છે કે 2018થી લઈ અને 2023ના જે 5 વર્ષનો સમયગાળો છે તેમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં છે એ જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો જે છે એ છેલ્લા 5 વર્ષમાં એમાં 118% વધારો થયો હતો. એટલે આ જે બિલ જે છે એની એ લાવવા પાછળનું સૌથી મોટું કારણ જે છે એ મને લાગે છે આ છે. અને એક એનો મીડિયા રિપોર્ટ પણ છે અને એમાં તમે જુઓ કે બહુ જ ડિટેલમાં એ બધી બાબતમાં ને છે આવરી લેવામાં આવી છે કે IIT છે, NIT છે, IIM જેવી સંસ્થાઓ છે, IISER જેવી દેશની જે ટોપની જે સંસ્થાઓ છે એમાં દલિત, બહુજન અને આદિવાસી સમાજના જે પણ છે વિદ્યાર્થીઓ છે એવા 98 વિદ્યાર્થીઓ છે એ અત્યારે અમને સુસાઇડ કરેલું છે. એટલે મને લાગે છે આ જે બાબત જે છે તેને ધ્યાનમાં રાખીને જ છે એ સુપ્રીમ કોર્ટમાં છે આખો મામલો ગયેલો અને ત્યાંથી છે યુજીસીને છે એક એવો નિયમ કે કાયદો ઘડવાની છે એ સૂચના આપવામાં આવી હતી કે જેની અંદર છે એ SC ST OBC કે EWS કે પછી વિકલાંગ કોઈ પણ વિદ્યાર્થી હોય તો તેની સાથે છે એની જાતિના આધારે કોઈ પણ ભેદભાવ ના થવો જોઈએ. તો મને લાગે છે આ બાબતને ધ્યાનમાં રાખીને છે જ્યારે આ કાયદો લાગુ થાય, થોડો સમય જાય અને એ પછી જે છે આની સમીક્ષા કરવામાં આવે તો મને લાગે છે આમાં કોઈ ફેરફારની શક્યતા હોય તો થઈ શકે. બાકી અત્યારે તો જો એના ઉપરની જે ચર્ચા છે એ જેમ મેં અગાઉ કહ્યું એમ કે ભેંસ ભાગોળે અને છાસ છાગોળે એના જેવું છે. બિલકુલ. હવે આ જે આપણે યુજીસી ઉપર વાત કરી રહ્યા છે પણ સવાલ એક મહત્વનો એ પણ છે કે તેમાં નવા નિયમો લાવવાની જરૂર કેમ પડી? કૌશિકભાઈ. નિયમો એટલા માટે લાવવાની જરૂર પડી કે પાયલ તડવી અને રોહિત વેમુલાના કેસમાં એ કલમ 3, 6 અને 7 નો ભંગ થતો હતો. એટલે એમની માતાઓ એ ભોગ બન્યા બાળકો એમની માતાઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ પિટિશન દાખલ. અશ્વિનભાઈ એક મિનિટ, કૌશિકભાઈને મેં ક્વેશ્ચન કર્યો છે એટલે હું તમારી પાસે આવું છું આ જ ક્વેશ્ચનનો આન્સર લેવા માટે. એટલે આપણી પાસે આ વાસ્તવિક છે કે બ્રાહ્મણ સવર્ણ સમાજની બહુમતી અત્યારે કોલેજ યુનિવર્સિટીમાં છે અને વિદ્યાર્થીઓ સાથે PhD ના સ્કોલર સાથે ભેદભાવ થાય છે, ભરતીમાં પણ ભેદભાવ થાય છે. મારી પાસે GPSC નો દાખલો હતો 2018 નો જેમાં 17 OBC વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં એટલા બધા ઓછા માર્ક આપ્યા કે લિખિતમાં એ ટોપ 26 માં હતા અને 17 આઉટ થઈ ગયા. અને સવર્ણ સમાજના લોકો, બ્રાહ્મણ સમાજના લોકોને એટલા બધા વધારે માર્ક આપ્યા કે 17 ખાલી ઇન્ટરવ્યુના માર્ક્સના લીધે એ લોકો સિલેક્ટ થઈ ગયા. 2018 થી પ્રોફેસર તરીકે જોબ કરે છે.
તો આ દેખીતો જાતિવાદ છે, એના આંકડા છે, વિગતો છે, અને એના આધારે સરકારે પછી આ ગાઈડલાઈન જાહેર કરી છે. જો બ્રાહ્મણ સવર્ણ સમાજનું ડિસ્ક્રિમિનેશન થતું હોત, કોઈને બ્રાહ્મણ કઈને મારતો હોત, તેની પેટી કાપી નાખતો હોત, તો આ નિયમોની અંદર બ્રાહ્મણ સમાજનું પણ ઉલ્લેખ કરેલો હોત. હવે અત્યારે સ્થિતિ એવી છે કે જે અત્યાચાર કરે છે, અન્યાય કરે છે, એ જ એમ કે છે એ જ્યારે એમને બૂમ મચાવી છે, એ જ કહે છે કે એની અંદર અન્યાય દેખાય છે. અને જ્યાં સુધી પ્રતિનિધિત્વની વાત છે, તો તમે જુઓ કમિટીની અંદર દરેક કોલેજની કમિટી બનાવવાની, અને પ્રમુખ હોય, પ્રિન્સિપાલ હોય, ટ્રસ્ટી હોય, પછી 3 પ્રોફેસર રાખવાના. બરાબર. હવે પ્રોફેસરોની બહુમતી અત્યારે બ્રાહ્મણ સવર્ણોની છે, તો 3માં પણ બ્રાહ્મણ સવર્ણ છે. પછી નાગરિક સમાજમાંથી 2 સભ્યો લેવાના. તો સભ્યો લેવાની સત્તા કોની પાસે છે? પ્રમુખ પાસે છે. પછી 2 વિદ્યાર્થી પ્રતિનિધિ લેવાના, જે ભણવામાં હોશિયાર હોય, કાં તો રમત-ગમતમાં હોશિયાર હોય. તો એ વિદ્યાર્થીઓ પસંદ કરવાની સત્તા પણ એમની પાસે છે. એના પછી છે બહારથી તમારે એક નાગરિક સમાજમાંથી 2 સભ્યો લેવાના. તો નાગરિક સમાજમાંથી કયા 2 સભ્યો લેવાના એ સત્તા પણ એમની પાસે છે. ખાલી જે ક્લિયર કટ જે છે, તો એક એસટી, એક ઓબીસી, એક મહિલા અને દિવ્યાંગ, એ 5 લોકો પ્રતિનિધિ તરીકે લેવાના. એમાં પણ દિવ્યાંગ અને મહિલા એની જાતિ નથી નક્કી લખી એની અંદર. એટલે જો બ્રાહ્મણ સમાજ અને સવર્ણ સમાજના લોકો ધારે તો દિવ્યાંગ અને મહિલા પણ બ્રાહ્મણ સવર્ણ અહીંયા હશે. તો તમે જયારે કમિટીની રચના થઈ કોલેજ યુનિવર્સિટીમાં, તમે ચેક કરજો કે એની અંદર બહુમત તો બ્રાહ્મણ સવર્ણ જ રહેવાનું છે. હવે વાત સજાની છે, તો સજા વિદ્યાર્થીઓ માટે છે જ નહીં. એની અંદર સજા જે છે એ યુનિવર્સિટી માટે છે, કોલેજ માટે છે, ટ્રસ્ટીઓ માટે છે, પ્રોફેસર માટે છે, સ્ટાફ માટે છે. વિદ્યાર્થીઓ માટે કોઈ સજા નથી. જે ચાલી આવતી સજા છે એમાંથી જ કોઈક સજા થવાની છે. અને સજા કરવાનો અધિકાર પણ બ્રાહ્મણ સવર્ણ બહુમત કમિટીની છે. અત્યારે SC ST એક્ટમાં જેમ થાય છે કે પોલીસ, સરકારી વકીલ, જજ અને વહીવટી તંત્ર બહુમત હિન્દુઓનું છે, એટલે SC ST ને પૂરતો ન્યાય નથી મળતો કે એની પૂરતી સુનાવણી નહીં થતી, અથવા એની તપાસ પૂરતી નહીં થતી અંદર થવાની. એટલે અમે લોકો તો માગવાનું છે કે કમિટીની અંદર બહુમત SC ST OBC સમાજના લોકો સિલેક્ટ થાય એ રીતની જોગવાઈ પણ આની અંદર એડ કરવામાં આવે. ત્યારે જઈને આમાં કંઈક ન્યાય મળશે. બાકી આ જે કમિટી કરીને એ કાગળ ઉપર રહેશે, અને જે સમાનતા આવવી જોઈએ, જે સુધારો સમાજમાં આવવો જોઈએ, એ સુધારો નહીં આવે. બિલકુલ. હવે જે રીતે કૌશિકભાઈએ વાત કરી છે તેના પર અશ્વિનભાઈ આપની પ્રતિક્રિયા હું લેવાનો પ્રયત્ન કરીશ. હાજી હાજી, આમાં શું હતું કે પાયલ તડવી અને રોહિત મેહુલા આ બંનેના કેસમાં એમની માતાઓ કલમ 3 અને 6-7નો ભંગ થયો છે એ રીતે પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરેલી. તો એની સામે જનરલ કેટેગરીના સભ્યોએ એમાં કલમ 2, 5 અને 9નો ભંગ થાય છે એ રીતે એનો વાંધો લીધેલો હતો, અને એના ઉપર આખો રિપોર્ટ તૈયાર થયેલો CJIના જજમેન્ટ પછી. બરાબર. એ પિટિશનના આખા જજમેન્ટ પછી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી, એ કમિટી નીમવામાં આવી. એ કમિટીએ આ રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો, ઇક્વિટી રેગ્યુલેશન એક્ટ 2026. અને એમાં જે જનરલ કેટેગરીના સભ્યોની વાત જ સાંભળવામાં આવી નથી કે એમની કોઈ વિચારણા કરવાની વાત હતી કે એમને કોઈ પ્રોટેક્શનની વાત હતી. તો એમને કોઈ પ્રોટેક્શન જ આપવામાં આવ્યું નથી. ફક્ત SC ST અને OBCની વાત સાંભળી સરકારે અને CJIએ, અને પછી એના ઉપરથી આખા નિયમો ઘડાયા અને નિયમો ઓકે કરી નાખ્યા. કોઈને પૂછ્યું પણ નથી. કોઈ જનરલ કેટેગરીના કમિટીના સભ્યો પાટીદાર સમાજના આગેવાનો હોય, બ્રહ્મ સમાજના આગેવાનો હોય, રાજપૂત સમાજના આગેવાનો હોય કે બીજા અન્ય સોની સમાજ કે જૈન સમાજના આગેવાનો હોય, એને પૂછ્યું નથી. 107 જ્ઞાતિ જાતિ આમાં ઇફેક્ટેડ થાય છે. અને એના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. આ વિદ્યાર્થીઓને હજુ ઘણા લોકોને UGCનો કાયદો સમજવામાં પણ આવતો નથી. ઘણી બધી ટીવી ચેનલોમાં મેં ડિબેટ કર્યા પછી આ નિષ્કર્ષ પર આવ્યો છું કે હજુ તો લોકોને આની કોઈ સંપૂર્ણ માહિતી મળતી નથી, અને કે વાયરો વાયો ને ઝાડ પડ્યું, એ કે પતરું ખસ્યું અને આમાં આ થયું એવી વાત છે અત્યારે. તો એમાં એ આંદોલને જોર પકડેલું છે આમાં, અને કે હજુ નિયમો લાગુ કરવાની વાત થશે. અને એમાં નિયમોમાં ચોક્કસ ધર્મેન્દ્ર પ્રધાન સાહેબે કીધેલું છે કે એમાં ફેરફાર અમે ચોક્કસ સરકાર પક્ષે કરીશું, અને એ નિયમોમાં ફેરફાર થશે તો જનરલ કેટેગરીના લોકોનું આંદોલન આપોઆપ સમી જશે. અને સમાનતા બંધુત્વની ભાવના જે છે, સમાનતા બંધુત્વના જે ભાવના છે, બંધારણની જોગવાઈઓ છે, એને અનુસરીને આ કાયદો કરવામાં આવે, નિયમો ઘડવામાં આવે તો બિલકુલ. હવે નરેશ, આ તો એ જ વાત થઈ કે આ એક ST SC OBC. ઓકે નરેશ, હું તમારી પાસે પછી. કૌશિકભાઈ, શું કહેવા માંગો છો તમે?
કૌશિક, ની અંદર બહુમત અને પછી આ આંદોલન ઉગ્ર સ્વરૂપ બનાવ્યા નિયમો જે થાય એવી આગામી સમયમાં દહેશત છે. એટલે બ્રાહ્મણ સવર્ણોને સાંભળવામાં નથી આવે, તેમને મનની વાત અંદર નથી મૂકવામાં આવી, તે વાત ખોટી છે. તેમણે આંકડા માહિતી ધ્યાનમાં લઈને નિયમો બનાવ્યા છે. મેં પણ પાટીદાર સમાજે, બ્રહ્મ સમાજે અને રાજપૂત સમાજે સરકારને આ પ્રકારના લેટરો લખેલા છે કે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે, અમને સાંભળવામાં આવે. તો આ બધી વાતોને, હકીકતોને ધ્યાનમાં લઈ અને આગામી સમયમાં ચોક્કસ સરકાર અમારી વાતને સાંભળશે અને કોઈ એસટી એસસીને કે ઓબીસીને અન્યાય ના થાય એ રીતે આ નિયમોમાં ફેરફાર થાય એવી અમારી માંગણી છે. અમે કોઈ સરકારનો પણ વિરોધ એસટી નથી કરતા એસસી ઓબીસીને કે સરકારની સામે કંઈ અન્યાય આંદોલન ન કરવાની કે થાય મોટો અને ઉગ્ર તેને આંદોલન કરવાની લઈને વાત નથી જે આમાં. અન્ય વર્ગ પરંતુ છે તેને અન્યાય થઈ રહ્યો છે, તો વાત નરેશ આ જ છે કે એસસી એસટી ઓબીસી સમાજના તરફી જ લાગે છે કે આ કાયદો છે. આમ તો એવું છે કે એનું નામ છે એ સમાનતા બિલ છે અને લાગતું નથી. એટલે નિયમો જે છે એ જોતા તો બહુ સ્પષ્ટ વાત છે કે એ એસસી એસટી ઓબીસી અને એ સમાજ જે છે એમને અન્યાય કરતા હોય અને એને ધ્યાનમાં રાખીને જ છે આખો કાયદો છે લાવવામાં આવેલો છે. અને એવું એટલા માટે પણ લાગે છે કે તમે જુઓ કે 2014થી લઈ અને 2021નો જે સમયગાળો છે તેની અંદર છે એ યુનિવર્સિટીઓ, ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટી જે છે તેની અંદર છે એ 122 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને એમાંથી છે એ 68% જે છે એ ઓબીસી સમાજના હતા. એ સિવાયના જો આંકડાઓ છે એની વાત કરો તો એમાંથી જે 24 જે છે એ અનુસૂચિત જાતિના અને 3 જે છે એ અનુસૂચિત જનજાતિના હતા અને 41 જે છે એ અન્ય વર્ગના હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે આંકડાઓ જે સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરવામાં આવેલા છે, સુપ્રીમ કોર્ટે જે કમિટી નક્કી કરી અને કમિટીએ જે છે તારણો આવેલા એના આધારે જે છે આખો કાયદો છે એ ઘડવામાં આવેલો છે. અને અશ્વિનભાઈએ જે વાત કરી મને લાગે છે એમાં EWS જે છે એક રહી જાય છે કે EWS જે છે એનો પણ છે આ કાયદાની અંદર છે સમાવેશ કરવામાં આવેલો છે. તો કાગળ ઉપર જે નિયમ છે અને જે કાયદો છે એ તો મને લાગે છે એમાં કોઈ પ્રોબ્લેમ જેવું લાગતું નથી, પણ એક વખત છે એને છે લાગુ થવો દેવો જરૂરી છે. એકવાર લાગુ થઈ જાય એ પછી જ મને લાગે છે આ બધી જ બાબતો છે એ ક્લિયર થઈ શકે છે. બાકી અત્યારે તો જેમ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે આખો મુદ્દો જે છે એ માત્ર જો અને તો ઉપર આધારિત છે. બાકી ઓન પેપર તો જે છે મને અત્યારે જે પણ નિયમો છે એ આંકડાઓ અને બંનેને જ્યારે કમ્પેર કરીને આપણે જોઈએ ત્યારે મને તો એમાં કશું કંઈ ખોટું લાગી નથી રહ્યું. જી બિલકુલ, જે રીતે હવે કૌશિકભાઈ પછી અશ્વિનભાઈએ કીધું એ જ રીતે કે અશ્વિનભાઈએ કીધું કે આ કાયદો એક તરફી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે જે સામાન્ય વર્ગના લોકો છે તેના લોકોની રક્ષા, એની ઉપર સુરક્ષા, તેના ઉપર પણ સવાલ છે. કારણ કે જે તેમની સીટો છે તેના ઉપર અશ્વિનભાઈએ કીધું એ જ રીતે કે જે રીતની સીટો ફાળવવામાં આવે છે જનરલ લોકોને, પણ એની ઉપર જો કદાચ એસટી એસસી ઓબીસીના કોઈ પૈસાદારવાળો વ્યક્તિ હોય તો તે પૈસા આપીને સીટ ખરીદી બી લઈ શકે છે અથવા તો તે, એટલે સવાલ આ જ થાય છે કે સામાન્ય વર્ગના લોકોની હવે સુરક્ષા ઉપર સવાલ છે. કૌશિકભાઈ, અશ્વિનભાઈ અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.